રામ રામ મારા વાલા ખેડૂત મિત્રો, કેમ છો મિત્રો? મજામાં? હું છું હિરેન, અલગધણી એગ્રો સીડ્સ મૂળ પર. મિત્રો, આપણે અવારનવાર કૃષિ વિષયક માહિતી આપતા હોય છીએ. તો આજે આપણે માહિતી આપવાની છે કે ઘણા બધા ખેડૂત મિત્રો માઇક્રોરાજા ખાતરનો ઉપયોગ કરતા હોય છે. તો માઇક્રોરાજા ખાતરમાં ઘણી બધી પ્રકારના ટોનક જેવા મુખ્ય પ્રકારના માઇક્રોરાજા ખાતર આવે છે. આપણે ક્યુરેટિવ કંપનીનું એક માઇક્રોરાજા ખાતર લઈ આવ્યા છીએ. તેનો આપણે ડેમો પણ કર્યો છે. તેની આપણે વિસ્તૃત માહિતી લેશું. વિડીયો થોડો લાંબો થશે, પણ મિત્રો છેટ સુધી જોજો એટલે તમને પૂરતી માહિતી મળી રહે. સૌ પ્રથમ વાત કરીએ તો માઇક્રોરાજા એટલે શું? તો કે માઇક્રોરાજા એટલે મિત્રો એવી વસ્તુ છે કે જે એક જાતની ફૂગ જ છે, જે આપણે આ છોડનું મૂળ હોય અને જમીન સાથે સહસંબંધ ધરાવે છે. કે માઇક્રોરાજાનું મુખ્ય કામ શું છે કે માઇક્રોરાજા જમીનમાંથી જે પોષક તત્વો પડ્યા છે તે ઉપાડીને છોડવાને પ્રદાન કરે છે. બરોબર. હવે વાત કરીએ તો માઇક્રોરાજા કેટલી પ્રકારના હોય છે. તો મિત્રો માઇક્રોરાજામાં 3 જાતના આવે છે: એક્ટો માઇક્રોરાજા, એન્ડો માઇક્રોરાજા અને એન્ડો એક્ટો માઇક્રોરાજા. 3 જાતના માઇક્રોરાજા આવે છે. સૌ પ્રથમ વાત કરીએ તો મિત્રો એક્ટો માઇક્રોરાજા. એક્ટો માઇક્રોરાજા શું છે કે એક્ટો માઇક્રોરાજા જે આપણે ગમે જેમ કે આ છોડ છે તો આ મૂળ રહ્યું, આમ નજીકથી બતાવજો ને ભાઈ. આ મૂળ રહ્યું, મૂળની બહાર એની ફૂગની પોતાની જારી બનાવે છે અને એ બહારથી જ કામ કરે છે, જેને આપણે એક્ટો માઇક્રોરાજા કહી શકીએ. બરોબર. પછી મિત્રો આવે છે એન્ડો માઇક્રોરાજા, જે આની અંદર એન્ડો માઇક્રોરાજાનો ઉપયોગ થાય છે. એન્ડો માઇક્રોરાજા એટલે શું મિત્રો કે આ જે આપણે આનું મૂળ રહ્યું, જેમ કે આ છોડવાનું મૂળ છે, આ છોડવાની મૂળના અંદરના ભાગમાં પ્રવેશ કરીને જે આપણે પોષક તત્વોની લે વેચ કરે છે તેને એન્ડો માઇક્રોરાજા કહે છે. અને છેલ્લું છે આપણે એન્ડો અને એક્ટો, બે મિક્સમાં માઇક્રોરાજા આવે તે છોડના મૂળની બહાર અને બહારને અંદર બે સાઈડ કામ કરે તેને એન્ડો અને એક્ટો માઇક્રોરાજા કહેવાય. બરોબર. મિક્સમાં માઇક્રોરાજા. હવે મિત્રો વાત કરીએ તો કે માઇક્રોરાજાના મુખ્ય મેન કામ ક્યાં છે. તો કે સૌ પ્રથમ જોઈએ તો પોષક તત્વોની જે મેં તમને વાત કરી કે પોષક તત્વોની આપલે કરે છે. જમીનમાં આપણે ઘણા બધા ખાતર ઓલરેડી પડ્યા જ છે. હવે એ ખાતર રહ્યા, એ ખાતરને જમીનમાં તમે ગમે એ ખાતર, રાસાયણિક ખાતર નાખ્યું છે, એ ખાતર તમારે જમીનમાંથી જેટલું ઉપયોગ થયું બાકીનું પડ્યું રહે છે. પણ જેટલું જે પડ્યું રહ્યું છે તેને ઉપયોગ કરવા માટે આ માઇક્રોરાજા સૌ પ્રથમ મુખ્ય એનું પોતાનું કામ ભજવે છે. પછી બીજી વાત કરીએ તો મિત્રો મૂળ તંતુઓનો વિકાસ. મિત્રો હવે જો આપણે આ માઇક્રોરાજા નાખીને ડેમો કર્યો છે. બરોબર. હવે આમાં મેં લખ્યું છે કે આ બિન ઉપચારિત માઇક્રોરાજા છે અને આ બિન ઉપચારિત માઇક્રોરાજા વગરનું છે, અને આમાં મેં માઇક્રોરાજાનો ઉપયોગ કર્યો છે. તો મિત્રો તેનો તમે ડિફરન્સ જોઈ શકો છો. ડિફરન્સમાં એક તો આ બે છોડવાનું તમે હોલ જોઈ શકો છો, કેમ કે આની હાઇટ અને આની હાઇટમાં ઘણો બધો ફેર જોવા મળે છે. અને મિત્રો 3 દાણાનું વાવેતર કર્યું તો આપણે આમાં 3જો દાણો ઉગતો આવે છે, આમાં હજી 1 જ દાણો ઉગ્યો ને બીજો દાણો ઉગતો આવે છે. પછી વાત કરીએ તો મિત્રો આનો મૂળનો વિકાસ. તો કે મૂળનો વિકાસ તમે મિત્રો જો નજીકથી જોશો ને તો આમાં ઘણો બધો જોવા મળે છે. આના તળિયે બતાવજો ને ભાઈ. બરોબર. તો મૂળનો વિકાસ ઘણો એવો આના પ્રમાણમાં જોવા જઈએ તો આ જોઈ લો મિત્રો, આનો મૂળનો વિકાસ ને આનો મૂળના વિકાસમાં ઘણો બધો ફેર છે. પછી રોગ સામે રક્ષણ. તો જેમ કે માઇક્રોરાજાનો ઉપયોગ કર્યો હોય તો સુકારો આવવાની સમસ્યા ઓછી રહે છે મિત્રો. પછી વાત કરીએ તો કેમ કે દુષ્કાળ સહનશીલતા. જો પાણીની અછત હોય અને તાપમાનમાં ફેરફાર થતો હોય તો તમે માઇક્રોરાજાનો ઉપયોગ કર્યો હોય તો એ તમારું લેવલ મેન્ટેનન્સ કરી શકે છે. પછી વાત કરીએ તો મિત્રો રાસાયણિક ખાતરનો બચાવ. બરોબર. એનો મિત્ર એવું છે કે રાસાયણિક ખાતર તમે જમીનમાં, મેં જે રીતે વાત કરી એ રીતે તમે જમીનમાં આ નાખ્યા હોય તો જે તમારે 50%, 30%, 40% જેવું ખાતર વપરાણું હોય, બાકીનું જે પડ્યું રહ્યું હોય એ મિત્રો માઇક્રોરાજા તમારા છોડ સુધી પહોંચાડે છે. પછી જોઈએ તો જમીનનું બંધારણ. જમીનના બંધારણમાં ગ્લોલામીન નામનું તત્વ છોડે છે અને આના જે જમીનના કણોને ભેગા રાખવામાં કામ કરે છે, જેથી જમીનની ફળદ્રુપતા વધે છે મિત્રો. તો મિત્રો માઇક્રોરાજા ક્યુરેટિવ કંપનીના છે, જે 4 કિલોના પેકિંગમાં આવે છે. 2.5 વીઘે કામ દે છે. કોઈ પણ મિત્રોને માઇક્રોરાજા અથવા તો બીજી કોઈ માહિતી જોતી હોય તો આપણા નીચે નંબર આપ્યા છે અને આપણા એગ્રોનું એડ્રેસ છે અલગધણી એગ્રો સીડ્સ, જામનગર કાલાવાડ હાઈવે, ગામ મોડ પર. મારા નીચે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે. ગમે ત્યાં તમે
સવારથી સાંજ સુધીમાં મને કોલ કરીને કોઈ પણ જરૂરી માહિતી તમે મેળવી શકો છો. અને બીજા જિલ્લાઓમાં કોઈ પણ આપણી પ્રોડક્ટ જોતી હોય તો પણ તમને આપણે ટ્રાન્સપોર્ટ અથવા કુરિયર દ્વારા તમને પહોંચાડવામાં આવશે. રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.